હેલો મિત્રો, જય માતાજી, જય વરસાદ. કેમ છો? બધા મજામાં? ઓકે, બધા મજામાં જઈશું. અત્યારમાં સવારમાં થઈ ગયા છે આપણા નવરા અને જવાનું છે આપણે ખેતરમાં માંડવી નેદવા. તો આપણે ધીમે ધીમે જઈ માંડવી નેદવા. અને જો મિત્રો આપણા મકાન તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ઉપર પાલાપીટ અને થાંભલીઓનું પ્લાસ્ટર બાકી છે થોડું થોડું. બાકી બધે કમ્પ્લીટ મકાનના પ્લાસ્ટર થઈ ગયા છે. અહીંયા જો પથ્થર પણ આવી ગયો છે, લાદી સ્ટાઇલ પથ્થર પણ આવી ગયો છે, લાદી પણ આવી ગઈ છે. બધું કમ્પ્લીટ રેડી થઈ ગયેલું છે. અને આપણી ઘોડી નીણ ખાય છે. અત્યારમાં નીળી દીધું છે એને બરોબર. હવે કઈ જાજુ ના એટલું જ છે પ્લાસ્ટર બાકી. આ પથ્થર પણ જો હવે થોડાક દીમાં લાદી સ્ટાઇલના કારીગર આવે એટલે આપણું લાદી સ્ટાઇલનું કામ શરૂ થાય છે. એ રીતનો આપણો પ્લાન છે મિત્રો. તો જો આપણે જઈ ધીમે ધીમે હવે ખેતરમાં. અને જો મિત્રો આપણા માલ બધાય અત્યારમાં એવા ધરાઈને બેઠા છે નિરાંતે. બધાય માલ ગાવું છે, 5 ગાવું છે, બીજી ભેહું છે, આ એક પાડો છે મિત્રો. તો અત્યારમાં બધા બેસી ગયા છે નિરાંતે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અને અહીંયા મિત્રો જો બ્લોક પાથરી ગયા છે. શું કરો? હા, સંધ્યા સંધ્યા ટાટા કહી દે. ટાટા કે તું શો પડશો? હે શું કરો? સંધ્યા હાથ કરી તો ટાટા કહી દે. આમ ટાટા કહી દે. ગોંડું 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 તું તો પડશો. તું તો પડશો. તું તો પડશો. તું શું કર? દૂર ખાને ઠંડા. તો મિત્રો આ રીતનું બધું છે આપણું આજ. તો આપણે ધીમે ધીમે જઈએ ખેતરમાં બરોબર. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આપણે વાડીમાં આવી ગયા છીએ ખેતરમાં. તો મિત્રો આવડી આ માંડવી આપણે નેદવાની છે. કળ બહુ છે, ઝીણું ઝીણું વીણાવ તો કોકસ છે. ઝીણું ઝીણું બહુ છે. અહીંથી તે ઓઇલ પર લગી થોડોક લગી છે. ટૂંકમાં આખો દી ભરાઈ રહે તો ભરાઈ રહે એટલી માંડવી પારવાની છે. તો હાલો મિત્રો આપણે પારવા મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. પારવા બરોબર પારવા ગયા હતા. ઘેરેલી ફોન આવ્યો. આપણે એક શેડ બનાવવાનો છે, બનાવવાનું કામ ચાલુ છે. અહીંયા આપણે કહું એટલો ભરવાનો ભાઈ. તો અહીંયા આપણે પતરા ચડાવવાના હતા એટલે ફોન આવ્યો એટલે આપણે આવી ગયા છીએ ઘેરે. જો મિત્રો શેડ બનાવી ગયો છે આ રીતનો. અને હવે ચડાવવાના છે પતરા. જો મિત્રો શેડ પતરા ચડાવવા આપણે આવી ગયા છીએ ઘેરે. અહીંથી નેવા ગ્રીલ જેવા ઉતાર્યા છે. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે ચડાવી દઈએ પતરા. મિત્રો બોલો મિસ્ત્રી, આ મારો નેતો. એ મિસ્ત્રી હેલો મિત્રો, તો આપણે પતરા ચડાવવાનું ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ. ગરમી બહુ છે અને આપણે જો મિત્રો એટલા પતરા પણ ચડાવી દીધા છે. જો મિત્રો પંખો એટલા ચડાવી દીધા છે, એટલા બાકી છે. અને અહીંયા થોડાક બાકી છે. અને આ પતરા ચડાવવાનું કામ ચાલુ છે. તો આપણા બ્લોગમાં હેલો મિત્રો, તો આપણે જો પતરા ચડાવી દીધા છે, કમ્પ્લીટ કરી દીધા છે. અહીંથી ઠેઠ ઓલા પણ લગી. અને હવે લોક મારવાનું કામ હાલે છે. વોલ પાડતા જવાના.
અને લોક મારતા જવાના. આપણે લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. આ રીતનો શેડ બની ગયો છે બહુ મસ્ત. તો મિત્રો આ રીતનું આ મિસ્ત્રી અમારે સેટિંગ કરે છે. આ બધું પેક થઈ ગયું છે મિત્રો. એટલું બાકી છે અહીંથી આ પતરા લગી કમ્પ્લીટ. તો મિત્રો આપણે પતરા તો ચડાવી દીધા છે ઘણા ખરા, થોડા બાકી છે. એટલા ચડાવી દીધા છે, એટલું બાકી છે. અને ઓલી પણ એક ચડાવી દીધું ને એટલા બાકી છે. આપણા લોગમાં કન્ટિન્યુ રહેજો. વિપુલ કાકા, વિપુલ કાકા, તો મિત્રો આપણે જવાનું છે આજ વાડીએ. અત્યારમાં પતરા થોડાક ફિટ કરવાના બાકી હતા, પણ હવે આપણે વાડીએ રોજ આવી ગયા છે એટલે જવાનું છે હિરકું કરવા. તો આપણા લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આ અમારે એક મૂર્ખો છે. પેલા ભાઈ આવ્યો દેખાડી ન દેવાય. તો મિત્રો આપણે જો વાડી આવી ગયા છીએ કમ્પ્લેટ. તાર કૂટા હિરકા કરવાની હતી, ઝાડ બાંધવાના હતા. તે જો આપણે ઝાડ પણ બાંધી દીધી છે આ લીમડા પાસે. એટલે ખૂણેથી રોજ આવતા હતા એટલે અહીંયા ઝાડ બાંધી દીધી છે કમ્પ્લેટ. એ આજ રોજ આવે ન આવે સવારે ખબર પડશે બરોબર. અને હવે આપણે જવાનું છે ઘેરે, કારણ કે 6 વાગી ગયા છે. તો માલ દોવાનો ટાઈમે ઘરે પહોંચ્યું 6:30 આજુબાજુ. ત્યાં માલ દોવાનો ટાઈમ થઈ જાય. આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ મિત્રો. તો મિત્રો આ રીતની છે આપણી કંઈક માંડવી એવું છે મિત્રો. તો હાલો મિત્રો એક થોડુંક છે એ કામ કરીને ઘરે વયા જઈએ. હેલો મિત્રો, તો આપણે ઘરે આવી ગયા છીએ અને માલ બાલ પણ દોઈ લીધા છે, નવરા થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે દૂધ ભરવા. અને આપણી ઘોડી રૂપા નીણ ખાઈ છે કમ્પ્લેટ. તો મિત્રો આપણે માલ બાલ દોઈને થઈ ગયા છીએ નવરા. હવે ડેરીએ દૂધ ભરવા જવાનું છે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીએ આપણે કાલના વ્લોગમાં, નવા વ્લોગમાં, નવા દિવસમાં. મિત્રો જય માતાજી.